વિસનગર તાલુકાના રાલીસણા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચાયો છે. હિન્દુ બહુમતી ધરાવતા આ ગામમાં મુસ્લિમ મહિલા ફિરદુશ ઇમરાન ખાન પઠાણ સરપંચ તરીકે ચૂંટાયા છે. રાલીસણા ગામમાં મહિલા અનામત બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ફિરદુશ પઠાણે 161 મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. બીકોમ સુધી અભ્યાસ કરેલા ફિરદોશ પઠાણે જણાવ્યું કે તેઓ ગામના વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરશે. ગ્રામજનોએ તેમના પર વિશ્વાસ મૂકીને તેઓ સાર્થક કરશે. ઉપસરપંચ તરીકે ઠાકોર રમીલાબેન જગાજી બિનહરીફ ચૂંટાયા છે. રાલીસણા ગામે ધર્મ અને જાતિના ભેદભાવથી ઉપર ઉઠીને યોગ્ય અને શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે. આ ઘટના અન્ય ગામો માટે ધર્મનિરપેક્ષતા અને ભાઈચારાનું ઉદાહરણ બની રહેશે. ફિરદોશ પઠાણ અને રમીલાબેન ઠાકોરના નેતૃત્વમાં ગામના વિકાસની નવી દિશા ખુલશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. જાવેદ મંસૂરી, વિસનગર.